આતંકી હુમલા બાદ વડોદરા શહેરમાં પણ પોલીસે જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી છે, જેમાં સાંજ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાંથી 900 જેટલા શંકાસ્પદ વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરી હતી. 5 પાસેથી બાંગ્લાદેશી ઓળખપત્રો મળી આવ્યા હતા. પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલા બાદ એક્શનમાં આવેલી પોલીસે ઠેર ઠેર પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત વડોદરા પોલીસે 500થી વધુ લોકોની અટકાયત કરતા 20 જણા શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. આ પૈકી 5 પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. રાજ્યના ગૃહ વિભાગે બાંગ્લાદેશી અને પાકિસ્તાન સહિતના ઘૂસણખોરો સામે સર્ચ ઓપરેશન હાથ ધરતા વડોદરા પોલીસ દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર સાથે તેમજ ડીસીપીના નેજા હેઠળ 15 ટીમો બનાવી હતી. આ ટીમો સામે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એલસીબી અને એસઓજીનો પણ સમાવેશ થાય છે. પોલીસની ટીમો દ્વારા તુલસીવાડી, હાથીખાના, તાંદલજા, ફતેપુરા, પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 500થી વધુ મહિલાઓ અને પુરુષોના આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના પુરાવા તપાસવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આ પૈકી 5 જણા પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા હતા. તેમને ડિટેન કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ લાગતા બીજા 15 જણાને પુરાવાની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. એ દરમિયાન વિવિધ વિસ્તારોમાં રહેતા 500થી વધુ શંકમંદ વ્યક્તિઓ મળ્યા હતા. સ્પા, હોટલ, રેસ્ટોરાં, સોની અને એમ્બ્રોઇડરીનું કામ કરતા શંકમંદોના નામ, સરનામા, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વગેરે જેવી જરૂરી વિગતો એકત્ર કરી હતી. ત્યારબાદ દરેકના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને નાગરિકતાના પુરાવા સાથે મોબાઈલની તપાસ કરાઈ હતી. આ ઉપરાંત ફોટો અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પોલીસને કુલ 20 બાંગ્લાદેશી નાગરિકો મળ્યા હતા. 5 પાસે બાંગ્લાદેશના અસલ અને 15 પાસે શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસની વિવિધ ટીમ દ્વારા કરાયેલી કાર્યવાહીની સમીક્ષા શનિવારે મોડી રાત્રે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા કરવામાં આવી હતી.